તો શુભ સવાર મિત્રો, ગુડ મોર્નિંગ. વાગી ગયા છે સવારના 8 અને આપણે બ્લોગ કરી દીધો છે ચાલુ. તો સ્વાગત છે મિત્રો આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. મિત્રો કાલ ઘઉં કાઢ્યા હતા, કાલનો બ્લોગ જોયો તમને ખબર જ હશે. કાલ ઘઉં કાઢ્યા અને પછી ઘઉં છે ટાઢા પડતા હતા, એટલે તપવા પડે એવા હતા ઘઉંને. એટલે પછી ઘઉં ઘરે ન લઈ ગયા અને વાડીએ રાખ્યા અત્યારે. અને અહીંયા પછી ઘઉં હાવ રેઢા ન રહી હાથ થઈને પછી હું વાડીએ તો કૂવા ખાટલો ને ગોદરા ને બધું. ખાટલો જો કે અહીંયા હતો, ગોદરા લઈ આવ્યો અને પછી આને કૂવાનું કર્યું. અને હજી તો આને ઘઉં પીડ્યા જ છે. અને હજી આજની રાત હજી એક દી રહેવા દેવા છે ઘઉંને. પછી એવું લાગે કાલ કા પરમદી ઘરે જવા દેવા છે. તો મિત્રો સવારમાં ઉઠીને ને ડાયરેક્ટ છે ને ચા પી અને આ અમારે પાણી જે આવે ને એનો ઓલો ચા હોતક પી આવ્યો હોઉં ભાગીદારની અહીંયા. ચા પી અને પાછું બાજરા મતરમાં પાણી ચાલુ કરી દીધું છે. 8, સાડા 8, 9 સુધી પાણી વારવું છે ને પછી જવું છે કારખાને. તો મિત્રો વાગી ગયા છે 5 અને આપણે ભરે બધું કમ્પ્લીટ પતાવી દીધું છે. નવરા થઈ ગયા છે. લાઈની કમ્પ્લીટ જો ખોલી નાખી છે. અને આજ તો લાઈની કમ્પ્લીટ હારી ખોલી છે. ભંગાર આજ ઓસાઈ ગયા છે, જોઈ લો. આજ તો પાટિયા પીસમાં હમાણા નહીં તે નીચે મેકવા પડ્યા, જો એટલા નંગ કમ્પ્લીટ નીકળી ગયા બધાએ. એટલે આજની ભરાઈ કમ્પ્લીટ નીકળી ગઈ છે અને પંખા ચાલુ કરી નાખ્યા છે. અને આજ મિત્રો છે ને દિવસનો બ્લોગ છે ને કામ કરતો તો એનો લીધો જ નથી, કેમ કે પછી એકને એક વસ્તુ કીધું હવે કાયમ શું હું બતાવું. અને નવા વ્યુવર હોય એને કદાચ છે ને એવું લાગતું કે આ કામ કેવી રીતે કરતા હોય, તો આપણે આ વિડીયો ભરાઈના અપલોડ કરેલા જ છે ચેનલમાં જાજો. એટલે છે ને આ ભરાઈ કેમ કરવી, કેવી રીતે કામ કરવું એ બધા ઓલરેડી વિડીયો મૂકેલા જ છે. એટલે પછી હવે છે ને આ કામ કરતો ને એવા બહુ ઓછા વિડીયો લઉં છું ભરાઈના ને એવા. પછી હું ક્લિપ ઓછી લઉં છું, મેન ક્લિપ જ લેવાની. તો મિત્રો આપણે નવરા થઈ ગયા એટલે હવે છે ને જઈ ઘર બાજુ અને પછી જવાનું છે વાડીએ. એટલે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. હજી તો બ્લોગ હજી ઘણું બધું આગળ હજી તમને જોવા મળશે. તો હવે ફટાફટ ઘરે જઈ અને પછી જઈ વાડીએ. તો મિત્રો આપણે કારખાનેથી ડાયરેક્ટ વ્યા છે વાડીએ. ઘરે ટિફિન મેકવાય નહીં ગયા, એમને ડાયરેક્ટ પાથરા છે ને વાડીએ જ વ્યા છે. કેમ કે બે વાડી હતી ને લેવા આવવાનું હતું અને હજી ઘણું બધું કામ હતું, દળણું હજી ઘઉં આજે અત્યારે કાઢ્યા ને તાજા ઘઉં એમાંથી તો હજી દળણું કરવાનું છે. કેમ કે દાણા હાવ ખૂટી રહ્યા છે એટલે હવે આમાંથી દળણું કરવું જોઈશે, ધરાવવું જોઈશે. અને ભારો જો કમ્પ્લીટ વાઢીને મૂક્યો છે. રાજવીર જ્યાં વાડી આટા ઠોકે, જો નહીં રાજવીર ઘરે જવું છે? હે હા પડે. અને મિત્રો ઘઉં હજી છે ને આને તપૈયા જો પોરા કરી નાખ્યા છે. કેમ કે થોડાક તપવા પડે એવા ઘઉં હતા. એ આ સલાખો જે મોટો બુંગણ જેવું છે ને એમાં એમને પોરા પાથરી દીધા છે. એટલે હવે આજનો દી તપવા દઈ. અને કાલે અહીં વાવું પડ્યું હતું ઘઉંની નજર રાખવા. અને આજે જે આવું જશે પાછું વાવું, નકર પછી આ ભૂંડા કે એવું કાંઈ કોઈક માલ ઢોર આવી જાય તો પછી નુકસાન કરે ને ખાઈ બાય જાય. એટલે અહીં કારણે ખાટલો ને બાટલો બધું ગોદરા ને બધું આને છે. તો આજે પાછા હે ને વારું કરીને પાછું વી આવશું વાવું. તો જોતા રહ્યું. તો હવે છે ને ભારો ને બધું લઈ અને હવે ઘર બાજુ જઈ અને બસ હવે આજનો બ્લોગ પૂરો કરી. અને કેવો લાગ્યો કમેન્ટ કરજો મિત્રો. સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આજનો બ્લોગ થોડોક ટૂંકો થયો છે પણ એડજસ્ટ કરી લેજો. મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.